ત્રાપજ ગામમાં મધરાતે 75 વર્ષીય વૃદ્ધા પર થયેલી ખતરનાક લૂંટનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે। એકલી ઊંઘી રહેલી વૃદ્ધાનું ગળું દબાવી અને મોઢા પર ઢીકા મૂકી માર, કાનમાંથી સોનાના 7 નંગ વેઢલા લૂંટી ફરાર થયેલો આરોપીને અલંગ પોલીસે ઝડપી પાડ્યો છે। આ ઘટનામાં આરોપી સુધી પહોંચવા માટે પોલીસે જે રીતે એક પછી એક કડીઓ જોડીને તપાસ આગળ ધંપાવી તે સમગ્ર તપાસ હવે ચર્ચાનો વિષય બની છે। ત્યારે કેવી રીતે આપ્યો આ ઘટનાને અંજામ તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ભરત સરવૈયા, એસપી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વાત કરીએ તો ત્રાપજ ગામે 75 વર્ષીય ધવલબેન પ્રેમજીભાઈ કાપડિયા પોતાના ઘરની ઓસરીમાં ઊંઘી રહ્યા હતા ત્યારે મધરાતના અંધકારમાં ધાબળો ઓઢીને એક શખ્સ તેમના ઘરમાં પ્રવેશ્યો હતો। વૃદ્ધા કંઈ સમજે તે પહેલા જ આરોપીએ તેમના પર હુમલો કર્યો હતો। આરોપીએ ધવલબેનનું ગળું દબાવી દીધું હતું અને મોઢા પર ઢીક્કા મૂકી મારી અને ત્યારબાદ તેમના કાનમાં પહેરેલા સોનાના 7 નંગ વેઢલા લૂંટી આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। વૃદ્ધા પર થયેલા હુમલાની જાણ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। 75 વર્ષની વૃદ્ધા પર મધરાતે થયેલા હુમલાએ લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અલંગ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને પોલીસે ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી અને સીસીટીવી ફૂટેજ એકત્રિત કર્યા હતા। સીસીટીવીમાં મળેલી કેટલીક શંકાસ્પદ હિલચાલ પોલીસ માટે મહત્વની કડી બની। ત્યારબાદ પોલીસે રાત્રિના સમયે વિસ્તારમાંથી પસાર થતી બસો અંગે તપાસ શરૂ કરી હતી। બસના કંડક્ટર પાસેથી ટિકિટ મેળવવામાં આવી અને ટિકિટમાં મળેલી વિગતોના આધારે તપાસ આગળ વધી। ટિકિટ પરથી મળેલા નામ અને મોબાઈલ નંબર સુધી પોલીસ પહોંચી હતી અને ત્યારબાદ સીસીટીવીમાં દેખાતી વ્યક્તિ અને મળેલી માહિતી વચ્ચે કડીઓ જોડવામાં આવી હતી। અલંગ પોલીસના કર્મચારીએ શંકાસ્પદ વ્યક્તિને ઓળખી કાઢી હોવાનું સામે આવ્યું હતું। તપાસમાં તે ત્રાપજ ગામનો જ હોવાનું છે સામે આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો। આરોપીની સઘન પૂછપરછ દરમિયાન આખરે સમગ્ર ઘટનાની કડીઓ સામે આવી હોવાનું પોલીસના તપાસમાં જાણવા મળ્યું છે। પોલીસ મુજબ આરોપીએ ધવલબેન પર હુમલો કરી તેમના કાનમાંથી સોનાના વેઢલા લૂંટ્યા હોવાની કબૂલાત તેમણે કરી હોવાનું સામે આવ્યું છે। પોલીસે આરોપી પાસેથી લૂંટાયેલા 7 નંગ સોનાના વેઢલા કબજે કર્યા છે જેની કિંમત આશરે 3 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે। તપાસ દરમિયાન આરોપીના ભૂતકાળ અંગે પણ ચોંકાવનારી માહિતી સામે આવી છે। પોલીસ દ્વારા જણાવાયું છે કે અંકલેશ્વર વિસ્તારમાં નોંધાયેલા હત્યાના ગુનામાં પણ આરોપીની સંડોવણી હોવાનું માહિતી તપાસમાં સામે આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ સમગ્ર ઘટનામાં એક વાત ફરી સાબિત થઈ છે કે ગુનો ગમે તેટલી શાતિરાઈથી કરવામાં આવે પણ કાયદાની નજરથી બચવું સહેલું નથી। આરોપીએ મધરાતના અંધકારનો સહારો લીધો પરંતુ સીસીટીવીએ તેની હિલચાલ કેદ કરી અને બસની ટિકિટે નવી કડી આપી। મોબાઈલ નંબરની તપાસ આગળ વધીને આખરે પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ। સીસીટીવીથી શરૂ થયેલી તપાસ બસની ટિકિટ, મોબાઈલ નંબર અને ઓળખ સુધી પહોંચી અને અંતે લૂંટાયેલા સોનાના વેઢલા સાથે આરોપી પોલીસના હાથમાં આવી ગયો। કાયદાના હાથ લાંબા છે। ગુનો કરીને કોઈ કેટલું પણ દૂર ભાગે પણ કાયદાની પહોંચથી એ બચી શકશે નહીં। અમારી આ સ્ટોરી તમને કેવી લાગી તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂર જણાવજો। જો તમને અમારો આ સમાચાર આવી સચોટ રીતે રસપ્રદ સ્ટોરીઝ ગમતી હોય તો વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો એસપી ન્યૂઝ તળાજા સાથે। નમસ્કાર। તારીખ 16/8ના 24ના રોજ ત્રાપજ ગામે એક લૂંટનો બનાવ આવેલ જેમાં 75 વર્ષના માજી હતા જે રાત્રે એકલા જ રહે છે, સૂતા હતા। જેમણે કાનમાં વેઢલા જે 7 નંગ સોનાના પહેરેલા હતા। આ ટાઈમનો આરોપી છે જે નારસિંહભાઈ વાળા જેઓ ભરૂચ કેમિકલ ફેક્ટરીમાં નોકરી કરે છે તે રાત્રે બસમાં આવેલ અને ઢાબળો ઓઢી અને આ ઘટનાને અંજામ આપી। ત્યારબાદ સીસીટીવી ફૂટેજ જોતા અમારે અલંગની ટીમ, એલસીબીની ટીમ તથા અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરેલ જેમાં બસ કંડક્ટરનો કોન્ટેક કરેલ। બસ કંડક્ટર પાસેથી ટિકિટ મેળવેલ। ટિકિટમાં નામ અને નંબર મળતા અમારા અલંગ પોલીસ સ્ટેશનના જે પીસી છે પારસભાઈ નાંદવા જેમને ઓળખી બતાવે કે જેમને નાનપણથી ઓળખતા અને એક જ ગામના હતા। આમ એમના ઉપર શંકા જતાં તેમને બોલાવી પૂછપરછ કરતા ગુનો ડિટેક્ટ કરે। ગુનાના કામે જે મુદ્દામાલ વેલ છે 3 તોલા સોનાને જે કડીઓ છે એ કબજે કરે છે તેની કિંમત આશરે 3 લાખ રૂપિયા થાય છે। આરોપીઓ કેટલા છે? આરોપીઓ એક જ છે। આરોપી અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે? અંકલેશ્વરમાં એક મર્ડર કરેલું છે।